વાપીનો શામળાજી નેશનલ હાઈવે 56 બિસ્માર બન્યો છે। વાસંદાથી ઉનાઈ સુધીનો વાપી શામળાજી હાઈવે પર આવેલા ભીનાર પાસે કાવેરા નદી પર નવો પુલ બનાવી પુલનું લોકાર્પણ કરાયું હતું। બાજુમાં આવેલો જૂનો પુલ તોડી નવો પુલ બનાવવા એજન્સી દ્વારા નવા પુલની એકદમ લગોલગ નિર્માણ કાર્ય શરૂ કરવાનું, પરંતુ કાર્ય મંથર ગતિએ ચાલી રહ્યું હોવાની વાહન ચાલકોએ હાલાકી ભોગવી પડી છે। વાપીનો શામળાજી નેશનલ હાઈવે 56 બિસ્માર બન્યો છે। બીમાર જાનકી પુન પાસે આવેલા કોવેરા નદી પર જૂનો પુલ જર્જરિત હાલતમાં હોવાને કારણે જૂના પુલની બાજુમાં નવા પુલનું નિર્માણ કાર્ય શરૂ કરાયું છે। જે પૂર્ણ થતાં નવો પુલનું લોકાર્પણ કરાયું હતું। નવા પુલની એકદમ લગોલગ જૂનો પુલ તોડી નવા પુલનું નિર્માણ શરૂ કર્યું છે, પરંતુ કામગીરી મંથર ગતિએ ચાલતી હોવાને કારણે અનેક વાહન ચાલકો ગોથું ખાઈ રહ્યા છે। જેમાં જૂના પુલનો રસ્તેથી વાહનોને નવા પુલ પર જવા યુટર્ન લેવો પડતો હોય, જેના રસ્તાની બીજી સાઈડ રેલિંગનો અભાવ હોવાથી તેમજ પુલ પર ચડતા પહેલા મસમોટા બમ્પર પણ મૂક્યા હોવાની રાત્રિના સમયે વાહન ચાલકોને અકસ્માત ડર સતાવી રહ્યો છે। ભૂતકાળમાં પણ વાહન ચાલકોને અકસ્માતનો પણ નડ્યો હોવાનું નોંધાઈ ચૂક્યું છે। હાલ તો સાંસદ ધવલ પટેલે હાઈવેની મુલાકાત લીધી છે, જેને લઈ શું કાર્ય થશે તો સાંભળીને જ બતાવશે। NH56માં વરસાદના લીધે જે રસ્તાની હાલત થઈ છે અને લોકોએ હાલાકી ભોગવવી પડે છે, એ રજૂઆત અમારા નીતિન ગડકરી સાહેબને કરી હતી। નીતિન ગડકરી સાહેબે તરત જ સૂચના નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને આપી હતી। જેવું આ રસ્તાનું અમને ખબર પડીને સાથે સાથે જ્યાં જે ધરમપુર કરંજવેલીના પુલ પર ત્યાં બાકોરું પણ પડ્યું, એને લીધે લોકોના જીવન પણ જોખમમાં આવી જાય એ જેવી જાણ થઈ એટલે તરત જ મેં દિલ્હીમાં પણ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં વાત કરી, ગાંધીનગરમાં એમની ઓફિસમાં જે અધિકારી છે એમની સાથે પણ વાત કરી અને નીતિન ગડકરી સાહેબ સાથે પણ વાતચીત કરીને આ તાત્કાલિક યુદ્ધ ધોરણે આ રસ્તો સુધરે, પૂરો NH56 એની સાથે સાથે આ પુલ પણ સુધરે એના માટે મેં એમને સૂચના આપી। દર વર્ષે વાપી શામળાજી હાઈવે પર ચોમાસા દરમિયાન ઉનાઈથી વાસદા સુધી અનેક ખાડાઓ પડતા હોય છે। હાલમાં ચોમાસાની સિઝન શરૂ થતાં સામાન્ય વરસાદમાં હાઈવે પર ઠેક ઠેકાણે ખાડાઓનું સામ્રાજ્ય ઊભું થવાની શરૂઆત થઈ છે। ત્યારે ગત વર્ષની જેમ અકસ્માતો થાય તો જવાબદાર કોણ, એવો પ્રશ્ન વાહન ચાલકોમાં ઉદ્ભવી રહ્યો છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।